વેલકમ બેક. હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી. 3 દિવસ રાજ્યમાં માવઠું પડી શકે છે. આજથી 21 એપ્રિલ સુધી રાજ્ય પર માવઠાનું સંકટ છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનું સંકટ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસી શકે છે કમોસમી વરસાદ. डे 4 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है डे 2 के लिए अमरेली, भावनगर, छोटा उदयपुर, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए तापी, डांग और साथ में ही अमरेली, भावनगर डिस्ट्रिक्ट शामिल है। और डे 4 के लिए हम बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। तो आपने बताइए कि क्या क्या वरसाद आगामी दिवसों में पड़શે, જેમાં 20મી તારીખે અમરેલી, ભાવનગર, 19મી તારીખે એટલે આજે અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 20મી તારીખે અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર એટલે આ બંને જગ્યાએ આ ચારે જિલ્લાઓમાં તો 2 દિવસ વરસાદ પડશે. 20મીએ દાહોદ, તાપી, ડાંગમાં પણ દક્ષિણમાં વરસાદ જોવા મળશે. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણની આગાહી મહદઅંશે કરવામાં આવી છે. 21મી તારીખે પણ એ જ અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે.